વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા, હે દ્રઢધન્વા, ગૌતમીના આવા વચનો સાંભળીને તે બ્રાહ્મણે તેનું ચિત્ત ઈશ્વર સ્તવનમાં પરોવ્યું. થોડાક સમય પછી તે સમિધ, દર્ભ અને પુષ્પો લેવા માટે વનમાં ગયો. બીજી બાજુ તે જ સમયે તેનો પુત્ર તેના મિત્રો સાથે એક વાવ તરફ ગયો. વાવના પાણીમાં રમતા રમતા તે ઊંડા કૂવામાં ઉતરી ગયો. મિત્રોને છેતરવા માટે તેણે ડૂબકી મારી. તેણે ઉપર આવવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ગુંગળાઈને વાવમાં જ મરણ પામ્યો. મૃત્યુ નિશ્ચિત જ હતું 12મા વર્ષે, એટલે મરણ પામ્યો. ઘણીવાર સુધી રાહ જોવા છતાં સુખદેવ બહાર ન આવ્યો. તેના મિત્રો ગભરાઈને તેની માતા પાસે દોડ્યા. ત્યાં સુદેવ પણ ઘેર આવી પહોંચ્યો હતો. શોકાતુર થયેલા પતિ પત્ની રુદન કરતા વાવ તરફ દોડ્યા. તેમણે લોકોએ બહાર કાઢી રાખેલું સુખદેવનું શબ જોયું અને બંને જણ ચોધાર આંસુએ રડવા લાગ્યા. સુદેવે ગળગળા થઈને કહ્યું, હે પુત્ર, તું 2 શબ્દો તો બોલ. તારા મિત્રો તને ભણવા માટે બોલાવે છે. હું તને મૂકીને કદી પણ ઘેર જવાનો નથી. ઈશ્વર મને મારા કયા પાપોની શિક્ષા કરતો હશે? હે પ્રભુ, તે મારા વાલા પુત્રને શા માટે નિર્દયતાથી છીનવી લીધો? હે પુત્ર, તારું આવું સુંદર મોં હું ક્યાં જોઈશ? તું આજે અમને પૂછ્યા વિના આટલે સુધી કેમ આવ્યો? પુત્રનો વિયોગ થતાં દશરથ રાજાએ પણ પ્રાણ છોડ્યા હતા. મને ધિક્કારજો કે હું જીવું છું. હે ગોવિંદ, હે કૃષ્ણ, મારા પર અમી નજર રાખો. ભગવાન વિષ્ણુના કહ્યા છતાં મેં પુત્ર હઠ લીધી હતી. તેનું આ પરિણામ છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? હવે હજી આપણે પાછું આ સુખદેવનું આવતા અધ્યાયમાં આવશે. થોડું જ આવે છે. ભલે 18 હવે વાર્તા છે ચમત્કારિક પ્રસાદની વાર્તા. એક નગરનો રાજા ઘણો ક્રૂર અને ઘાતકી હતો. જિંદગી આખી એણે પાપ જ કર્યા, પુણ્યનું એકેય કામ ન કર્યું. જોકે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત તપ જપ કરનારી હતી. પાછલી ઉંમરે રાજાને એના પાપ પીડાવા લાગ્યા. રાત્રે ઊંઘ ન આવતી, દિવસે ખાવું ન ભાવતું. રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે એ માણસ બોલ્યો કે હું તો બ્રાહ્મણ છું. આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. કનક એટલે સોનાનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વે પાપોનો ક્ષય થાય છે અને એના હાથ 4 થઈ જાય છે. ત્યાં ઘણા 4 હાથવાળા માણસો રહે છે. રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વિનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતાં રાજા રુદન કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે જેણે જિંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને જ પહાડના દર્શન ન થાય. આ તો એણે તો પેલા ક્રૂર અને ઘાતકીને એવો જ હતો. જિંદગી આખી એણે પાપ જ કર્યા હતા, એટલે એને આ કનક પહાડના દર્શન ન થયા. રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, તારા સદભાગ્ય અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. જો અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ ભગવાનનું ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય. રાજા તો તરત નગરમાં ગયો, જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો. પછી રાજા રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને સેનાપતિ એ વ્રત આદરે 5 વ્યક્તિનું કીધું હતું, એટલે આવી રીતે 5 ભેગા થઈ ગયા. 8 દિવસના ઉપવાસ કર્યા. 9મા દિવસના પ્રભાતે કનક પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા શિખર પર ગયા. ત્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજ્યા છે. 5 પ્રભુના ચરણે પડ્યા. 5 4 ભુજાવાળા થઈ ગયા. પછી વિમાને બેસીને સદેહ વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ રાય, પ્રભુ તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સૌને ફળજો. જય